नमस्कार, सत श्री अकाल, जय जिनेंद्र, सलाम वालेकुम, प्रेज द लॉर्ड, हैशटैग डोंट बॉयकॉट मनन। पीके है क्या? PK is like drunk ONG. પેલા ઇન્ટરસ્ટેલર ને પીકે હરકું જ હતું લા. ઇન્ટરસ્ટેલર માં વાડકી વ્યવહાર કરવા માટે આપણે બીજા ગ્રહ પર જઈએ છીએ અને છેલ્લે બોડી સાથે પ્રેમ થઈ જાય છે. આ પિક્ચરમાં એવું છે, ફરક ખાલી એટલો છે, બીજા ગ્રહ પરથી આ ગ્રહ પર આવે છે વાડકી વ્યવહાર કરવા અને છેલ્લે બોડી સાથે પ્રેમ થઈ જાય છે. છેલ્લે તો ફ્રેન્ડ ઝોન જ થઈ ગયો ને. આમ વાદળાના મયથી હલફાઈ ઉડતી રકાબીમાં આવે છે નાગો હોબિટ. રાજસ્થાનમાં, ગુજરાતમાં આવવાનો હતો, પેલો નર્મદા વાળો સીન નતો થયો આમિરિયાનો, એટલે આપાથી રકાબી એપા વળાવી લીધી અને રાજસ્થાનમાં લેન્ડ કરી. બે આપણે તો કેવું લા, એરપોર્ટ પર મૂકવા જઈએ, પછી ઇમિગ્રેશન, પછી ચેકિંગ, પછી ટેકો ઓફ, પછી દોહા કે આબુધાબી નો સ્ટોપ, પછી છેક અમેરિકા પહોંચી રૂમમાં મસ્ત સેટ થઈ, પહેલી ક્લાસ અટેન્ડ કર્યા પછી દીકરો પાછો રૂમમાં પહોંચી વર્જિનિટી લૂઝ ના કરે ને જ્યાં સુધી મા બાપ એરપોર્ટ થી નીકળે નહીં. ચાલો, દીકરો પહોંચી ગયો. અને આ પિક્ચરમાં તો આમિર ખાન ને ઉતારતાની સાથે જ ઉડતી રકાબી ટોપે ટોપ પાછી ઉડી જાય છે. અને નાગાઈ કરવી હોય ને તો એકલા નહીં જવાનો, ભાઈબંધને સાથે લઈને જવાનો. ચલ હું પણ આવું. તને લઈને નહીં જો ટોપા. બે પૃથ્વી પર પગ મૂકતાની સાથે જ એનો સીન થઈ ગયો લા. એની ઉડતી રકાબીનું રિમોટ કંટ્રોલ કોઈ રાજસ્થાની ચાવ કરી ગયો. અતિથિ દેવો ભાવ હજુ કર ટોપા. પછી ઉડતી રકાબીનું રિમોટ કંટ્રોલ હોતા હોતા પેલી બોડી બતક મળી જાય. પેલી વોનાબી કટરીના કે આપલા આમિરને બોડી મળી ગઈ પણ ભગવાન ના મળ્યા. એ જ વાર્તા સમજાવતો હતો બોડીને. અને અહીંયાથી છે ને આખી પિક્ચર ઓ માય ગોડ જેવી છે. બે ખાલી 2-3 નવા મુદ્દા હતા યાર. એમાં પણ આમિર ખાન રોંગ નંબર કહીને મગજની પથારી ફેરવી નાખે છે યાર. ટ્રુ કોલર નખાઈ દઉં તું ને ફોનમાં. સારું કામ કર્યું છે આમિરે. સારું કામ. બે આખી પિક્ચરમાં છે ને આમ ડોળા બહાર કાઢીને કાન બહાર હતા યાર. વર્સટાઇલ એક્ટર છે યાર. એ તો મારા ઘરે પણ વર્ષાની ટાઇલ્સ જ છે ને, એકદમ ચકમાક જોરદાર. અને આમ હેરસ્ટાઇલ બદલી નાખે એટલે વર્સટાઇલ ના કહેવાય. એમ તો આપણા સલમાનભાઈ વર્સટાઇલ છે, દરેક પિક્ચરના સાથે છે ને ગર્લફ્રેન્ડ બદલે. સારું, ચાલો મ્યુઝિક વિશે શું કેવું છે? બે મ્યુઝિક તો બેકાર હતું લા. એબીસીડી ગાતો ABCDEFG. હા, હવે ટ્વિંકલ ટ્વિંકલ ગા. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ. હા, આ બાળપણ કર્યું છે ને પિક્ચરના હાથે યાર. પેલી પિક્ચરની ટ્યુન છે ને પાછી આમાં જ નાખી દીધી. 3 ઇડિયટ્સ હોય કે મુન્નાભાઈ હોય, બે શાંતનુ મોઇત્રાના તો મોત્યા મરી ગયેલા લા. સંજય દત્ત મરણ સીનમાં છે ને એ બેકગ્રાઉન્ડ સ્કોરમાં ઠરકી છોકરાનું સેડ વર્ઝન વગાડે. કેવું લાગેલા યાર. યાર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ હું વાત કરું. હા સારું, તું બોલ જા. થેન્ક્સ યાર. અને આમિર તો ખરો એલિયન છે યાર. લોકોના હાથ પકડીને એમના દિમાગમાં શું ચાલે છે એને ખબર પડી જાય છે. ઓ એમ. જાઓ તારે. પૃથ્વી પરની વસ્તુઓ સમજવા માટે એક છોકરી પાસેથી એને ડેટા ટ્રાન્સફર કર્યો હાથ પકડીને 6 કલાક માટે. યાર એના પાસે 2G ડેટા કનેક્શન હતો અને છોકરી પાસેથી ડેટા ટ્રાન્સફર કર્યો તો છોકરી વેળા એને કેમ ના કર્યા? એ છોકરી હાથ આપતો. ઓ માય ગોડ, કેટલું બધું શોપિંગ બાકી છે. વોટ એવર. એ મારો ફોટો ખેંચે, ફોટો ખેંચે, મારો ફોટો. એ તો સાવ લુચ્ચો છે, એના પાસે જતી જ નહીં. ચક્રમ જેવો સાવ. એને કે વર્ડફેસ્ટ ની ટિકિટ અપાવે પહેલા. હા બેબી, વોટ ઇઝ બોબો? બટ ફર્સ્ટ લેટ મી ટેક અ સેલ્ફી. સૌથી મોટો પ્રશ્ન આ પૃથ્વી પર રોટી કપડા મકાનનો છે અને એના માટે રૂપિયા જોઈએ, રૂપિયા. એ વસ્તુ એલિયનને ના નડી પણ ભગવાન નડ્યા. અને જે પેલી ફૂલજડિયા નામની પ્રોસ્ટિટ્યુટ હતી એમાંથી જ્યારે પૃથ્વીને સમજવા માટે ડેટા ટ્રાન્સફર કર્યો ત્યારે એલિયનને ખબર ના પડી કે એ પ્રોસ્ટિટ્યુટની ભગવાન પ્રત્યેની માન્યતા શું છે. અલા પણ માન્યતા તો સંજય દત્તની છે ને. અરે મારી માન્યતા એ છે કે એક એલિયન પૃથ્વી પર આવે છે અને લવ નામના ઇમોશનને સમજતા પોતે લવમાં પડી જાય છે. અને કેવી રીતે લવ એક કન્ડિશનલ વસ્તુ છે આ દુનિયાની અંદર એ સમજતા એ બીજાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ધેટ વુડ મેક અ ગ્રેટ સ્ટોરી યાર. શું કહો છો વિધુવિનોદ ચોપરા? તમે પિક્ચરની શરૂઆતમાં આટલા બધા ટ્રેલર દેખાડો છો, મારું ટ્રેલર જોયું? કોલ મી, જોઈતી હોય તો સ્ટોરી.
Come here. Hand up. Oh. कैमरा तो बंद कर ओ एम ने